આપણને પાણી ભરવા કાની તું ઈ તો આપણને માર પાણી ભરવા દીધું. આપણને તો નગરા ભમરાર્યું કે આપણે ભમરાર્યું હોય. હાલ બોન ગાયંગા. હે સાઉનમાં મારી સોડિયુંને આજ તમારા ભરોસે મૂકું હું માં. હે માં, જેવી કાળિયાની રક્ષા કરીને માં, એવી મારી દીકરીઓની રક્ષા કરજો. પાણી ભરવા મારી ઢીંગલિયું ગયું છે, ખબર નહીં આ ગામનાએ પાણી ભરવા દીધું હોય છે કે નહીં દીધું હોય. હે સાઉનમાં મારી નાની ઢીંગલીઓની રક્ષા કરજો માં. આજ તમારા ભરોસે મૂકું હું માં. હે સાઉનમાં મારી ઢીંગલીઓની રક્ષા કરજો માં. મારી દીકરીઓને કોઈ રોટલો દેવા વાળું પણ નથી. હે માં, મારી ઢીંગલીઓની ધ્યાન રાખજો. અરે મારી દીકરી, આ તો દેવી વિધાતાના લેખ. આમાં કોણ મારી શકે મેઘ? અને હવે તો જરાય ન મૂંઝાતી. હું ચોટીલાની ચાઉંડ આજે તને વચન આપું છું કે જેવી રીતે મેં મારા કાળિયાના ડગલેને પગલે રખોપા અને સહાય કરી છે, એવી રીતે હું તારા બાળકોની સહાય અને રખોપા કરીશ. ઢીંગલિયું પાણી ભરવા ગયું છે. એ બટા, એ રાધી બટા, ઘડો મૂકીને ઘા મારા હાટું પાણી ભરીને આય. મારી ઢીંગલી, આની કોર આવતી રે મારી દીકરી. તારી હારે બે પાસ વાતું કરી લઉં. એ રાધી બટા, આ નાની દીકરીનું ધ્યાન રાખજે. હવે તો તું જ એનું માવતર છો. એ બાય તમે એવું બોલો માં. મારી દીકરી, તું રો માં બટા. હવે તો તું જ એની માં, તું જ એનો બાપ દીકરી. એ બા તમે એવું બોલો માં. મને તો ખબર નહીં બટા કે હું હાજી ક્યારે થાઈશ. મારી દીકરી, તું બેન આરે રીજે. મારી દીકરી, ધ્યાન રાખજે બટા. બા તમે એવું બોલો માં. એ બા તમને શું થાય? એ બા, એ બા, એ બા, દીદી બા કેમ ન તૂટતા? એ બોલ, એ બા તો હવે નથી ઉઠતા. એ મને તો લાગે બા હવે કોઈ જ નહીં ઉઠે. બોલ, એ મને ખબર છે કે તને ભૂખ લાગી. એ ચાઉનમાં અમને કોઈ ખાવાનું નથી દેતું અને મારી બોનને ભૂખ લાગી. એ બોન, એ તું મુંજામાં, એ તારી માય તું મને માનજે અને બાપોય તું મને માનજે. હું તને ભૂખી નહીં રહેવા દઉં. હાલ. હે બટા, પૈસા જોઈ ને? રે બટા આપું હો. હાલે હો. એ ડોહા, એ નથી પૈસા દેવા. જે સામના સાનો માનો હાન્યો જડે મારો આખો દી બગડશે હવે. એ તારી ડોહો હજી 5 દી થયા હે, એના મા બાપ મરી ગયા.
એના કરડા આને દેવા દે ને બિચારા નફરતી છોકરાને શું કામ તું કંદડે? એ નથી યા તારે પુણ્યદાન કરવું. એ ઘરમાં કાંઈક દળણું બાણું લોટ બોટ કાંઈક દરાવીને લાય ને તોય સારું. આપું હોમાં લે આપું. એ નથી દેવા કહું છું, ના ન પાડી. એલી પણ દેવા દે ને, આવા બિચારા ગરીબને દીધે ભગવાન જાજુ દિશે. ઓહો ગરીબ હે કે તું ખાનદાન છો? એ તો આમ ગામમાં બધે દેવાય. ઘરમાં મને ભૂખ દઈ દીધી, ભૂખ કાંઈ ન રવા દીધું, પહેરવા લુગડું કે ખાવા ધાન. એ બિચારા આવા ગરીબ ગુજારીશ ને રંધાડે આપણું ભગવાન ને સારું કરે તારું. આના કરતા મને દેવા દે. હાલો બેટા મારા ઘીરે ખાવા દઉં તમને. એ યા નથી મેં ધર્મ દો ખોલ્યો સપર પગા. એ તમે આમ નીકળો હાલો. હાલ બોલ આ નહીં આપે. હા પુણ્યદાન કરવું છે, ઘરમાં કાંઈ લાવવું નથી. એ બોલ એ મને ખબર કે તને ભૂખ લાગી. આપડા બાપ મરી ગયા ને એના 5 થી ત્યાં આપણને એકાઈ બનવું કોઈ ખાવા ન દીધું. હવે આપણે બે શેતુડા ખાઈ લેવી. મારી દીકરી તું બીમાં. તમે કોણ છો? અરે મારી દીકરી તમે બે તો સાવ ભોળ્યો છો. હું ચોટીલાની ચાઉં તારી માના વચને બંધાણી હતી કે તારી દીકરીઓને હું ડગલે ને પગલે રખવા કરીશ અને એને ક્યારે હું લાચાર નહીં રહેવા દઉં. હું જાણું છું કે તમને બેને ભૂખ લાગી છે. આજે હું ચોટીલાની ચાઉં તમને બેને રમાડવા અને જમાડવા આવી છું. હાલો મારી દીકરીઓ, આજે હું મારા હાથેથી બનાવી અને તમને બેને જમાડું. યે એ તમને ખબર છે અમે બે બનું એ 5 દીથા નથી ખાધું, પણ ચાઉનમાં અમે આજ પેટ ભરીને ખાધું. પણ ચાઉનમાં હવે આજ તો તમે અમને ખવડાવવા આયા, હવે કોણ અમને ખવડાવવા આવશે? અરે મારી દીકરીઓ તમે હવે જરાય ન ખજાક્યું. તમને બેને જ્યારે ભૂખ લાગે ને ત્યારે મને ચોટીલાની ચાઉન ને યાદ કરજો. હું તમને હરોજ જમાડવા આવીશ. અને જોજો મારી દીકરીઓ આ વાત કોઈને કરજો નહીં. એ બોલ એ જોયું ને એ બા આપણને કહેતા હતા ને કે ચાઉનમાં તમારું ધ્યાન રાખશે. જો આપણા ચાઉનમાં આપણું ધ્યાન રાખે એ ચાઉનમાં જેવી તમે અમારી ધ્યાન રાખે ને એવા અમારા જેવા મા બાપ નાના છોકરાની તમે ધ્યાન રાખજો. એ બોલ એ હાલ આપણે બેડકો દડકો રમી. અડકો દડકો દઈ દડુકા પીલું ભાગ્યા સરવન ગાજા ઓર મોર ધતુરાનું ધોરું મોર ફૂલ હા મારી બેનપણી સુમલી શું કરતી હશે? મને તો એની બહુ ઉપાધિ થાય છે કે દુની બિચારી માંદી હે, સારું જ નથી થતું. હે સાઉન્ડમાં તમે એનું ધ્યાન રાખજો. નથી એને હવે કાકીજી કે નથી હારો, એનું બિચારીનું કોણ ધ્યાન રાખે? અમાર બેરાય ના આવતા ન કરે. હું ફોન કરીને પૂછી લઉં કે સુમલી શું કરે છે. મને તો મારી બેનપણીની છોડીઓની બહુ ઉપાધિ થાય. નાની નાની છોડીઓ શું કરતી હશે? સુમલીને તો ખાટલામાંથી ઊભું થવાનું વેત નથી. મારો જીવ ગભરાઈ યાદ લાઈને હું સુમલીને અહીંયા જી આવું. કંઈક વાહન જડે ને તો સકડામાં કે ગમે એમાં જાઉં.
ઓય હાય બાયડી એ પાણી ખર્ચો ભરતી હે તો એ બેરુ એ હારું કર્યા તમે હટ વિયા હું ચારની તમારી વાત જોઈને બેઠી હોઉં શું કામ છે વળી એ બેરા આજ મારો જીવ બહુ ગભરાય હાલો ને ઘાયે ઘા સુમલીની આટો મારતા આવી એની નાની નાની છોડી શું કરતી હશે કે ઈ તારું હાસુ તાર બેનપણી કા તાર બેનપણી ન્યા ને હા તે હાલ છે એમાં હું આજ અમથું કામ નતું મારે લે એને કોઈએ ખાવા દીધું હશે કે નહીં દીધું હોય હાલો ને જોતા આવી હા ના ઓય જો સુમલી માને ને તો આપણે હારવાર આપણા ઘરે લેતી આવી હો શું કીધું બેરા આપણા ઘરે લાવવાની આ બિચારી હવે એને કોણ સેવા સાકરી કરે એવું છે આપણા ભેગી હોય તો તું આમ તે ઘરે જ હોય તું સેવા કરજે એની એ બેરા તે તમારા મનની વાત કરી અમથાય આપણે છોકરા નથી ઓલી નાની નાની છોડીઓ હસવાઈ જશે અને મને સુમલીની સેવા કરવાનો મોકો મળશે હાલો ઘરે કા એ ટપુ દાદા એ મને તો ઓલા છોકરાની ઉપાધિ થાય એ બિચારા મા બાપ વગરના કેમ મોટા થશે પણ એમાં તારે શું એ ટપુ દાદા એ હું મા બાપ વગરનો મોટો થયો ને મારું મન જાણે એ હવે મને એમ તો થાય કે એ છોકરાને મારા ભેગા રાખી લઉં એટલે એ છોકરા રહ્યા ને એની માને ભરખી જા પણ તને ભરખી જશે એ છોકરા ભમરાળા છે ભમરાળા એ ટપુ દાદા એ છોકરાને કાંઈ ન કહેતા ભમરારા એ આજથી મારા તમારો દોસ્તી ખતમ અને મન કોઈ બોલાયો ને એટલે આપણે બેન હારાવાટ નહીં રે હવે તો એ છોકરા કેમ મોટા થાય ને એ હું કહીશ એ ટપુ દાદા એમાં જીબડા હું કાઢો હવે તમે જોવો એ છોડીને મોટી કરીને ભણાવીશ ગણાવીશ અને પૌણાવી દઈશ એ ભમરારા તો તમે કહેવાય એ ગરીબની તમે એક સેવા ન કરી શકતા બેટકું રોટલો નથી દઈ શકતા હું જઉં છું હવે મારો બેટો સૈનિકો